नमस्कार दोस्तों, जयदीप लालजी यूट्यूब चैनल में आपનું સ્વાગત છે। ગુરુવાર 30 તારીખ 10/2025 રોજે આપણે વાત કરશું હવામાન વિશે અને સરકારે માવઠાની જાહેરાત કરી તે વિશે। તો મિત્રો, હવામાનની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રમાં તીવ્રતામાં વધારો રહેશે। વધારો 4 જિલ્લામાં રહેશે: જૂનાગઢ, દ્વારકા, પોરબંદર અને ભાવનગર। એટલા જિલ્લામાં 30 તારીખે આજે વધારો વરસાદની માત્રામાં રહેશે। બાકી સૌરાષ્ટ્રના જિલ્લામાં અંદરના ભાગોમાં વરસાદ પડશે, નાય પણ વધારે થોડો પડી શકે છે। અને આજને કાલ 2 દિવસ વરસાદ સૌરાષ્ટ્રમાં વધારો રહેશે અને પછી 1 તારીખથી થોડોક હળવો પડી જશે। અને બીજું ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે। ગુજરાતના તમામ જિલ્લામાં આજે 30 તારીખે વરસાદ પડવાની શક્યતા છે। અને ગુજરાતના દરિયાકાંઠેથી જમીન ઉપર આજે સિસ્ટમ ચડી ગઈ છે, તો તમામ જિલ્લામાં વરસાદ પડશે હળવાથી મધ્યમ। સુરતમાં, તાપીમાં, બારડોલીમાં અંતે પડશે વરસાદ। અને સરકારે જાહેરાત કરી છે, મોટી જાહેરાત એમ ઘણા બધા સોટ્યા છે, પણ મોટી જાહેરાત નથી કરી। સરકારને ડાયરેક્ટ જાહેરાત આપવાની હતી કે આટલું ખેડૂતને નુકસાન ને આટલું વળતર દેવામાં આવશે, પણ અત્યારે સરકારે જાહેરાત કરી છે કે બધાનો ખેતરનો પાક સર્વે કરીને આવે પછી આપણે એનું વળતરનું નક્કી કરીએ। તો ડાયરેક્ટ સરકારને જાહેરાત કરવી પડે કે ખેડૂતને આટલું નુકસાન છે ને આટલા નુકસાનની આ જાહેરાત કરી દેવી પડે। પણ સરકારે અત્યારે એ જાહેરાત કરી કે બધા ખેતરોના ઓલું કરીને પછી આપણે જાહેરાત કરીએ એમ। પણ ઘણા બધા પાકો બગડી ગયા છે। સિંગ બગડી ગઈ, મગફળી બગડી ગઈ, શેરડી બગડી ગઈ, ડાંગ બગડી ગયું, ચોખા આવે ઈવડે એ બગડી ગયા। આ માવઠાના કારણે ઘણું બધું નુકસાન છે। તો અમે સરકાર એ બધાનો સર્વે કરે। શેરડીના પાક પણ ઘણા વાવેલા હોય એ પણ આડા પડીને બગડી ગયા હોય। પશુપાલકો ભાઈઓએ ઝાર પણ વાવી હોય સારો, એ પણ બગડીને અત્યારે હળી ગયો હોય। પછી જાહેરાત કરતા હોય તો ખેડૂત મિત્રો તો નુકસાનમાં માવઠાના કારણે હોય જ તે, પણ ખેડૂત પાસે બીજા લોકો મજૂર માણસોએ પણ ભાગ્યું રાખેલું હોય, તો મજૂર માણસોના ખાતામાં પણ સરકારને પૈસા નાખી દેવા જોઈએ। ભલે એને 25% હિસ્સામાં નાખો, પણ મજૂર માણસોને પણ ખાતામાં પૈસા નાખવા જરૂરી છે। કારણ કે મજૂરી માણસોએ મજૂરી કરીને પાક ઊભો કર્યો હોય તો એ પણ હારો નુકસાનમાં છે। ખેડૂત ભાઈઓ તો છે જ તે, એનું દુઃખ જ છે આપણું તમને। મજૂર માણસો પણ નુકસાનમાં છે, એને ભાગ્યું રાખેલું હોય કે નહીં। અને મારી જયદીપ લાલજી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો, જેથી કરીને મિત્રો અમે ખેડૂતની સાચી માહિતી દેતા રહીએ। સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો। 20 જણા વિડીયો જોવે તો એમાં 5 સબસ્ક્રાઈબ આવે તો અમારી ચેનલ આગળ આવે અને ખેડૂતનો હિતમાં અમે કરી શકીએ।